ઓપરેશન સિંદૂર બાદ સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક. પાકિસ્તાન અને પીઓજેકેમાં આતંકી છાવણી પર સટીક કાર્યવાહીની આપવામાં આવશે જાણકારી. ભારતની લશ્કરી કાર્યવાહીથી ગભરાઈ ગયું પાકિસ્તાન. કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂરમાં એલઓસીથી તોપ અને હથિયારોથી ગોળીબાર. ભારતીય સેનાએ પણ આપ્યો જડબાતોડ જવાબ. ઈરાનના વિદેશ મંત્રી 2 દિવસીય ભારત પ્રવાસે. ડોક્ટર એસ જયશંકર સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત. ઉત્તરાખંડ ઉત્તરકાશીમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ. હેલિકોપ્ટરમાં સવાર 7માંથી 6 લોકોના મોત, 1 ઘાયલ. યમનોત્રીથી ગંગોત્રી જઈ રહ્યું હતું હેલિકોપ્ટર. નેશનલ હેરાલ્ડ કેસમાં આજે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. સોનિયા અને રાહુલ ગાંધી સહિત અન્ય પક્ષોને દલીલ સાંભળવામાં આવશે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર. આ વર્ષે 83.08% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ. બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 89.29% પરિણામ. તો કેન્દ્ર પ્રમાણે મહેસાણાનું કાંસા અને ભાવનગરનું ભોળાદ મોખરે. રાજકોટમાં કલરકામ કરતા શ્રમિકના પુત્રએ 99.99% મેળવી માર્યું મેદાન. ઓપરેશન સિંદૂર બાદ ભારતના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ. ભુજ, રાજકોટ અને જામનગર એરપોર્ટ તમામ ફ્લાઇટ આગળના આદેશ સુધી રદ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં માવઠાની શક્યતા. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી સહિત આણંદ, અમરેલી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ. ખેડૂતો ચિંતિત.